હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરીવાર અમારી આ ચેનલમાં। આજે હું અને મારો ભાઈ ફિટ કરવાના છીએ વૈલુનું મગજ, ના સોરી, મશીન છે। જો ફાઇનલી મારા મમ્મીનું એક ડ્રીમ હતું કે એમને મશીન લેવું હતું, જો કે મતલબ ફોલ બીડિંગનું મશીન આવે છે કે મને કેટલા ટાઈમથી લેવું છે, તો ફાઇનલી અમે લઈ લીધું છે આ। અને આ હવે ફિટ કરવાનું છે। તો એકચ્યુઅલી મમ્મી આવશે સાંજે 7:30 વાગે ને મમ્મીને સરપ્રાઈઝ આપવાનું છે કે ફોલ બીડિંગ ફિટ કરીને કે એનો ડેમો આપેલો છે કે ફિટ કેવી રીતે વગેરે છે। કામ એનું તો ભૈલું કરી રહ્યો છે આ બધું। મજૂરી તો મારા જ માથે લખી આમે। यस, मजदूरी करनी चाहिए भाई। ओके, ये हमारा मजदूर है जो हम किसी को नहीं देना चाहते, हमारा पर्सनल मजदूर है। पर्सनल करके इमोशनल कर दिया। सो आपको इसमें भी हम दिखाएंगे कि हम कैसे फिट करेंगे वगैरह। जिसको भी मतलब ऐसा वो लेते हैं तो उसको दिक्कत आती है, जिनको भी क्या दिक्कत आती है फिट करने में ना भाई। हमने भी आज यूट्यूब पे ही देखा है, तो हम भी सोच रहे थे कि आज हम भी एक वीडियो बना ही ले। लगे हाथ बट झुमका भाई, गाना का वॉइस तो बहुत थोड़ा हो गया। ये यहाँ पे ये रहता है, यहाँ पे करने रहता है। अरे साइड में पकड़ू, મને લાગે છે પડશે એને કરતા આમ સીધું કરના તો તને ટેકો પડે। નો બેટા નો, આવ ખીલા બાર વગર તેરી બાજુ ઈ ખબર નહીં પડતી મને। ખીલા બાર ઓલી બાજુ બાર બરાબર છે, એમ જ લગાવવાનું। અરે એમ જ લગાવવાનું। પાકો ને લોક કે છે, લોક કીએ છે। આડે તું કે તો લોક કે છે। અને આજે ધૂળેટી પણ હતી, તો એ ટાઈમે તહેવારમાં रुक 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 देखो ये है ना पुर्जा, यहाँ पे छोटा वाला वो यहाँ पे फिट करेंगे हम, ठीक है। क्यों गया ये મને લાગે છે મારી પણ હેલ્પની જરૂર પડશે ભાઈ। જરાય નહીં હું જાતે જ કરી લઈશ। શું કહો મારા ભાઈઓ બાકા જીકી કે બાકાજી की ब्लॉग ऑन टॉप टॉप चल એ અહીંયા ફિટ કરે છે। हजू और भी है, भले कहीं माथा में ना पड़े। देखो इसका स्ट्रगल देखो भाई, स्ट्रगल है स्ट्रगल से तो जिंदगी है तो स्ट्रगल है। તેમાં મારા શું દીવા बस बनने सेम ज હતો, बस ये कहवा मांगती थी। एक काम શું છે આ डंबल છે, ऐसे ऐसे उठाने वाला डंबल नहीं है रे। तो फिर पगलू ऐसे नहीं आता वो, नवरात्रि में नहीं रमता वो, बाप रे। ए नहीं दांडिया, हाँ दांडिया वाળું આવે છે ને, દાંડિયા કરો એને સ્પિનર જેવું લાગે છે। દેખ હવે મજા આવશે, થોડી મજૂરી થાય પડી ખસી ગયો બસ બસ નોર્મલી કરવાનું છે। જો કે મમ્મીને બતાવવાનું છે, મેં પાછું પેક કરીને મૂકવાનું છે। જ્યાં અમે નવા ઘરે શિફ્ટ થશું ત્યાં અમે આવું રેગ્યુલર યુઝ કરીશું। અત્યારે તો નહીં, ખાલી જસ્ટ મમ્મીને બતાવવાનું છે કે અમે કેવી રીતે કર્યું છે। પાનું તું કહીને બેક સ્ટોરી રાખી તો ચાલશે, કારણ કે આ પ્રોસેસ દેખાશે એમાં જોવાની મજા આવશે, જેમ આપણે ગઈ નવલા વિડીયો જોતા હોય। એ ભગવાન हाँ, इसके दो दो पैर हैं भाई, मैं भी पकड़ के रखती हूँ इसको। કેમ કેવો હોલ અહીંયાથી હોલ પાડી દેવું પ્લાસ્ટિક। अच्छा ત્યાં હોલ જો અહીંયા ગાઈસ, અહીંયા હોલ પણ આપેલો છે। ઓકે ઓકે, હવે આને આમ નાખવાનું, પકડ દો, આને પકડ ખાલી, અને ત્યાં સુધી હું બોલ્ટને સેટ કરી। પણ આજકાલ ઇન્સ્ટન્ટ આવી ગયો છે, જે મમ્મી પાસે બહુ જૂનું હતું એમાં આવું નહોતું, હે ને? ના નથી એટલે યાર एक्चुअली આ અપડેટ તો થોડું આવશે ને। આવશે આ છે પેક, પણ અમે પણ લીધું। અરે દાદા ભાઈ कुछ भी मत बोल, પેક છે પેક પેક છે પેક। एक्चुअली માં આ છે ને પેક છે પેક। અરે અને આ બાજુ હોલ પાડવાનું રહી ગયું। લે देखो भाई ऐसे हॉल करना यहाँ पे, वरना हमारे जैसा होगा। डबल मेहनत हो जाएगी।
આવી રીતે જ આવે હે ને પહેલું આવું જ આવે ને, બીજું શું હોય? મને તો લાગતું નહીં કોઈ બીજું હશે, પછી તને ખબર. આઈ થિંક કદાચ પાછળ કે સ્ક્રૂ તમે ચેન્જ કરી શકો છો, અમે તો ટેમ્પરરી આવી રીતે નાખેલું છે. આપણે ક્યાં આવડે આમ બી हमको आता नहीं है भाई, हम सीख रहे हैं अभी, छोटे આપણે बच्चे હિન્દી ગુજરાતી મિક્સ કરીએ, हमको આવડતા નહીં है. बहुत अच्छा, हमको नहीं आवड़ता है पर हम सीख रहे हैं, ऐसा होता है. ચલો પાનાનું મોઢું બદલવાનો ટાઈમ આવી ગયો છે. પાનાનું પણ મોઢું હોય, હાય પાના હોય છે. બસ હવે થોડું મોડ બી રાખો, હે થોડું દૂર બી રાખ, નકા મોબાઈલ પડી જશે આમ બમ બમ બમ. ખબર બી નહીં પડી તમને. બસ બસ લાઇટ ફિટ કરો બાળકો પણ એટલું બી લાઇટ ના કરતો કે પાટીઓ મૂકે તરત પડી જાય. પાટિયું મૂકે નહીં, પાટિયા ફરી જાય આપણા ઘોડા પર આવતો તો. હજુ પણ આ છે જો અઝુલા, હજુ પણ છે અઝુલા. અઝુલા આખો એપિસોડ બાકી રહી ગયો ને એનો તો. કેટલા એપિસોડ જોતે? બાકી જ છે મારા તો બધું જોવાનું. બોલો બોલે બાબા કી જય. બોલો જાય બાપા કી. અમન શર્મા. અવન શર્મા. ચલો આ ડન થઈ ગયું છે. આટલો સ્ટેપ ફિટ કરવાની વાત છે બ્રો. અચ્છા, આમ કરવાનું હતું, કેમ કરવાનું? નીચે છે, અહીંયા અહીંયા ફિટ કરવાનું હતું. અહીંયા છે અહીંયા ફિટ. બોલા લે. તો મતલબ અહીંયા હોવું જોઈએ ને. એ શું થાય? બોલા બાજુ નહીં. वाह, ये होल यहाँ पे भी है और यहाँ पे भी हमने उल्टा सीधा कर दिया है भाई. इसको निकाल के वापस फिट करने का. આ બાજુનું ખોલી લો ને. પાછું ફિટ કરવું પડશે કારણ કે અમારાથી થઈ ગયું છે ઓલા ઊંધું. ડબલ ઊંધી મોજુદી કરી. જ્યાં પણ હોલ હોય તમે પણ જોજો, આ હોલ દેખાય છે તમને, એ હોલ બસ તો આ હોલ પ્રમાણે જ કરજો એટલે ડબલ મહેનત થઈ શકે છે આવી રીતે. શું કહો છો અંકિતભાઈ? તો મજૂરી થઈ જાય, બહુ મગજ પર ના લેવાય. ના લેવા. દેખો એમનું મોઢું જેને જ લાગે છે અંકિતભાઈનું કે હમ તો બરબાદ હો ગઈ. વહીવટ થઈ ગયો ખાલી. સોંગ વાગે છે પણ અવાજ નથી આવતો, એવું નથી લાગતું? લે ब्रेकअप सॉन्ग बोल रहा है भाई, ब्रेकअप सॉन्ग बोल रहा है पर हमको नहीं सुनना है अभी. हम गुजराती सांभળીશું ભાઈ ફૂલ ઓન બાકાજી કી. એક કામ કર, નારાયણ સ્વામીના ભજન ચાલુ કર દે. વીજળી ના ચમકારે. બોલો બોલો અંકિતભાઈ બોલશે. કિપાનભાઈનું મ્યુઝિક. બોલો શું બોલું? સોંગ બોલો. રસિયા સોંગ. જોગન તેરા મારા રસિયા. ચલો એ ભગવાન. વાવ. હવે પ્રોપર લાગે છે. હવે પ્રોપર ચા. છે. એ બોલો જય બાબા. ચલો ફટાફટ કમ ફાસ્ટ વર્ક કરો. બહુ લેટ થાય સંગીતભાઈ, અમને બહુ ફાસ્ટ કામ કરો. બહુ ધીમું. ફાસ્ટ ની ક્યાં વાત કરે, કામ જ હરકું નહીં. લાવો પકડાવો. હા મજા આવશે. ચલો ડાન છોડ દે આટલું તો ચાલશે, બહુ ટાઈટ નહીં કરવાનું. બસ હવે વાર્તા યાર ડીશ ની બચ્ચા યા બહુ. આ નાની ડીશ શું કરવાનું લાગે છે? આ પ્લેટ છે જે અહીંયા જોઈન્ટ કરવાની છે હે ને ભાઈ? હા અચ્છા સરસ છે ના યાર. ઓલું શું લાગે છે, ઓલું નહીં ડબ્બો આવતો આપણે નથી, લોટનો ડબ્બો આવતો એનું ઢાંકણું આવું હોય છે. તેલના ડબ્બામાંથી બનાવે છે ને લોટનો ડબ્બો. હવે એ મને નહીં ખબર, મને ના જોઈન્ટ મારે એમાં. હા ભાઈ કીધું એવું જ લાગે છે. આમાં લાગે આમ થોડું પાછળ હોય. આ થોડું આગળ છે.
સરસ હવાના કરતા સવારના